તો બઝર વાગ્યું છે ગુજરાત ફર્સ્ટનું અને એનો મતલબ છે એક મોટા સમાચાર। જી હા, જે ગોંડલના રાજકુમાર જાટ જે કેસ છે એમાં મોટા સમાચાર એ મળી રહ્યા છે કે 13 આરોપી, જેમાં ગણેશ ગોંડલનું પણ નામ છે, ગણેશ ગોંડલ સહિત 13 આરોપીના નિવેદન પોલીસે રેકોર્ડ કરી લીધા છે અને એમાં ઘણા મહત્વની કડી પોલીસને મળી હોવાની અત્યારે સમાચાર મળી રહ્યા છે। રાજકુમાર જાટ જે અપમૃત્યુ કેસ છે એ કેસમાં આખરે શું થયું છે એનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યા છે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ શા માટે આ કરી રહ્યા છે? કેમ કે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યા હતા કે આખા મામલામાં ઘણી બધી બાબતો તપાસ દરમિયાન શંકાસ્પદ લાગી રહી છે, એટલા માટે તપાસ કોઈ એવા અધિકારીને આપવી જોઈએ જે ગોંડલ કે રાજકોટ પોલીસ સિવાય ના હોય, એટલે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપાઈ અને આ જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ એ દ્રશ્યો છે ગણેશ ગોંડલ સહિત જે આરોપીઓને બોલાવવામાં આવ્યા। એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિત આ બંને જ્યારે સંયુક્ત રીતે નિવેદન લીધા ત્યારે આ તમામને ત્યાં ઊભા રખાયા હતા। આ રીતે તમામ આરોપીને કતારમાં ઊભા રાખીને પૂછપરછ કરવામાં આવી, જેમાં ગણેશ ગોંડલ પણ દૃશ્યમાન થાય છે। ગોંડલના રાજકુમાર જાટ નામના નવયુવાન કે જે મૂળ રાજસ્થાનના, એમનું ત્યાં જે મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું, જે આરોપ રાજકુમાર જાટના પરિવારે લગાવ્યો હતો કે કેમ કે આમાં જેમની ઉપર શંકા છે ખૂબ મોટું નામ છે ગોંડલનું, એટલા માટે પોલીસ જે છે એ તટસ્થ તપાસ નથી કરી રહી અને જે રાજકુમાર જાટનો પરિવાર છે એના વકીલ જે છે એમણે આખા મામલામાં પોલીસ પર જ શંકાની સોય તાકીને કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ જે રિલીઝ કરવા જોઈએ એ સીસીટીવી ફૂટેજ પોલીસ ટુકડામાં રિલીઝ કરી રહી છે, આખા સીસીટીવી ફૂટેજ નથી આપી રહી અને એના કારણે સવાલો ઊભા થયા હતા। આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અને ત્યારબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે આમાં તટસ્થ તપાસ માટે જિલ્લા બહારની કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। એ પછી આ એક મહત્વનો ઘટનાક્રમ એ છે કે એસપી પ્રેમસુખ ડેલુએ તમામ જે આરોપી છે એમને બોલાવ્યા છે, જેમાં ગણેશ ગોંડલ પણ દૃશ્યમાન થાય છે અને સાથે બાકીના તમામ જે સહ આરોપીના નામ છે ફરિયાદમાં 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે અને એ ફરિયાદના આધારે પૂછપરછ ચાલી રહી છે। મારી સાથે વિજય દેસાઈ પણ જોડાયા છે। વિજય, આ આખો ઘટનાક્રમ ખૂબ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો, ન માત્ર ગુજરાત, રાજસ્થાનમાં ચર્ચા થઈ, દેશની સંસદ સુધી વાત પહોંચી, સાંસદ હનુમાન બેનીવાલે પણ આ મુદ્દો ઉઠાવ્યો કેમ કે આ રાજસ્થાનનો પણ મુદ્દો હતો એટલે, અને એ પછી હાઈકોર્ટે એક મહત્વનો નિર્દેશ આપ્યો। એ નિર્દેશના આધારે જ જે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, જે તપાસ કરવામાં આવી છે, હવે આગળ શું થવાની સંભાવના છે? કેમ કે 10મી તારીખે 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં એક રિપોર્ટ સબમિટ કરવાનો છે પોલીસે। સડકથી સંસદ સુધી આ સંગ્રામ જોવા મળ્યો, કારણ કે 4 માર્ચ 2025ની એ રાત કે જ્યાં સડક પરથી અકસ્માત થયેલો એક મૃતદેહ મળ્યો અને એ મૃતદેહ કોનો હતો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી। તપાસ બાદ એ વાત સામે આવી કે એ જે મૃતદેહ છે એ લાપતા બનેલા, જે 3 માર્ચ 2025ના રોજ લાપતા બનેલા રાજકુમાર જાટ નામના યુવકનો છે। તેની ઓળખ વિધિ થયા બાદ 9 માર્ચે પરિવારે તેની અંતિમ વિધિ કરી હતી, પરંતુ તેને લઈને જ્યારે આ સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાશ થયો તેને લઈને રાજકુમાર જાટ કે જે મૂળ રાજસ્થાનના વતની અને ગોંડલની અંદર રહીને પાઉભાજીનો ધંધો કરતા હતા, એમણે એ પ્રકારનો આરોપ લગાવ્યો કે આની અંદર મોટા માથા સંડોવાયેલા છે ને તેમના પુત્રની હત્યા કરવામાં આવેલી છે। જો કે આ હત્યાના આરોપ લાગ્યા બાદ રાજસ્થાનની અંદર પણ આને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો, ગોંડલની અંદર પણ વિરોધ થયો હતો અને ત્યારબાદ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય જે સામાજિક આગેવાનો હોય, તમામે વિરોધ નોંધાવ્યો હતો કે આની સીબીઆઈ તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ। પરંતુ ગુજરાતની અંદર જે વ્યક્તિઓ પર આરોપ લાગી રહ્યો છે એ મોટા ગજાના નેતાઓ હોવાથી સ્થાનિક પોલીસ કોઈ પણ કાર્ય કરતી નથી અથવા તપાસ કરતી નથી, આવા આરોપો તત્કાલીન સમય લાગ્યા। જો કે માર્ચથી ચાલી આવતા આ ઘટનાક્રમની અંદર છેલ્લે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો। હાઈકોર્ટે પણ આ સમગ્ર મામલાને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ એ પ્રકારનો નિર્દેશ કર્યો કે જિલ્લા બહારના કોઈ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવે ને ત્યારબાદ પ્રેમસુખ ડેલુને સમગ્ર કેસનું સુપરવિઝનની સાથે તપાસ સોંપાઈ અને જેડી પુરોહિત જે ડીવાયએસપીની અધ્યક્ષતાની અંદર એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી। આ ટાસ્ક ફોર્સે હવે કામગીરી હાથ ધરી છે, કારણ કે
10મી ડિસેમ્બરે આ જે સમગ્ર કેસ છે તેની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર સુપ્રત કરવાનો હોવાથી આ મામલે જે આરોપીઓ છે તે પૈકી મોટું નામ એટલે ગણેશ ગોંડલ કે જેના પર આ પ્રકારના આરોપો લાગી રહ્યા છે કે હત્યા કરવામાં આવી હોય તે પ્રકારના ગંભીર આરોપો છે, તેની સાથે સંકળાયેલા અન્ય જે 10 થી 13 લોકોના જે તે સમયે નામ આવ્યા હતા અને અલગ અલગ 3 ફરિયાદો પણ દાખલ થઈ હતી એ 13 લોકોની અત્યારે લાઇનબદ્ધ ઊભા રાખીને તેમની સુરેન્દ્રનગરની અંદર એસપીની અધ્યક્ષતામાં પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે આરોપીઓ છે તેમના નિવેદન નોંધ્યા બાદ સમગ્ર કેસની અંદર પોલીસને જે કંઈ પણ પુરાવાઓ મળ્યા છે પુરાવાના આધાર પર કયા પ્રકારનો રિપોર્ટ તૈયાર થાય છે અને હાઈકોર્ટની અંદર પોલીસ એ તપાસ સંદર્ભે કઈ બાબતોને ટાંકીને રિપોર્ટ સુપ્રત કરે છે તેના પર પણ નજર રહેલી છે. કારણ કે આ સમગ્ર કેસ પર ન માત્ર ગોંડલ પરંતુ ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહિતના જે વિસ્તારો છે કે ત્યાંની જે જાટ સમુદાયના લોકો સંકળાયેલા છે તેમની પણ નજર છે. કારણ કે દરેક લોકો એવું ઈચ્છે છે કે આ જે યુવક હતો એ યુવકના અપમૃત્યુના કેસની અંદર જે આરોપો લગાવવામાં આવ્યા છે એ આરોપ સંદર્ભે તટસ્થ તપાસ થાય અને જે લોકો આની અંદર સંડોવાયેલા છે જે જવાબદાર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો કે તેને લઈને હવે જોવાનું એ રહેશે કે આખરે પોલીસ કયા પ્રકારનો આ રિપોર્ટ છે તે સુપ્રત કરે છે અને તપાસમાં કઈ કઈ બાબતો વધુ સામે આવે છે. કારણ કે પ્રાથમિક તપાસની દ્રષ્ટિએ જોઈએ તો પોલીસને સંભવત કોઈ એ પ્રકારની આ કેસની અંદર હિન્ટ મળી છે કે જેના આધાર પર ગણેશ ગોંડલની પૂછપરછ આવશ્યક બની હતી ને તેના આધાર પર ફરિયાદના આધાર પર આ સમગ્ર કેસ મામલે હવે તપાસ કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી છે અને સંભવત એ જે રિપોર્ટ છે એ રિપોર્ટ હાઈકોર્ટની અંદર સુપ્રત કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે. તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોય સાથે મળીને અને જે તપાસથી સંબંધી જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 FIR છે. એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નો ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ DYSP સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. અને માનનીય હાઈકોર્ટ જે છે એ 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવા. આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે. તો આપણી સાથે સંવાદદાતા વિરેન ડાંગરેચા પણ જોડાઈ ગયા છે. વિરેન, જે આ પૂછપરછ થઈ એ પછીની ઘણી બધી તસવીરો વાયરલ થઈ રહી છે. તમામ આરોપીઓને કતારમાં ઊભા રાખીને એસપી પ્રેમસુખ ડેલુએ પૂછપરછ કરી છે. ચર્ચા એવી પણ છે કે ઘણા મોટી કડીઓ પણ પોલીસને આ પૂછપરછ દરમિયાન મળી છે. આગળ શું શું થવાની સંભાવના છે, કેમ કે 10મી ડિસેમ્બરે એક પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાનો છે? ચોક્કસથી મુકદ્દલ વાત કરો તો ગોંડલના ચકચારી રાજકુમાર જાટના મોત મામલે તપાસ જે છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ DYSP જેડી પુરોહિતને સોંપવામાં આવે છે. આ તપાસનો ધમધમાટ ક્યાંક ને ક્યાંક હવે સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો છે અને ગઈકાલે મોડી સાંજે ગણેશ ગોંડલ સહિત કુલ 13 જેટલા શખ્સોને સુરેન્દ્રનગર DSP કચેરી ખાતે બોલાવવામાં આવ્યા. તમામ જે 13 શખ્સો છે એની મોડી રાત સુધી પૂછપરછ હાથ ધરી પ્રાથમિક પૂછપરછ બાદ આગામી તારીખ 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં તપાસ અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. જોકે જે પૂછપરછ હાથ ધરવાનું નિવેદન બાબતે હાલ DSP તો કોઈ અધિકારી કાંઈ પણ સ્પષ્ટ કર્યું નથી, પણ મોડી સાંજ સુધી કે રાત સુધી જે તપાસ ચાલી તેના પરથી ચોક્કસપણે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસને કંઈક કડીઓ મળી છે અને આ કડીના આધારે અલગ અલગ નિવેદન હાથ ધરવામાં આવશે તેમજ સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક એક કેસ મામલે અન્ય વધુ લોકોની પણ હાલ આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. ઠીક છે, આભાર વિરેન. તમે આ સમગ્ર ઘટનાક્રમ અને અપડેટ પર નજર રાખતા રહેજો. તો હવે પછી આગળ પોલીસ શું કરશે એ ખૂબ જ મહત્વનું છે, કેમ કે
એક પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાનો છે 10મી ડિસેમ્બરે. એની પહેલા હજુ ઘણો બધો સમય છે, કેમ કે આ કેસમાં અત્યાર સુધી જે પણ તપાસ થઈ એ હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. ગોંડલ પોલીસ પર, રાજકોટ પોલીસ પર આંગળી ચીંધાઈ. વારંવાર સીસીટીવી ફૂટેજની માંગણી કરવામાં આવી. જે રાજકુમાર જાટ, મૃતક રાજકુમાર જાટનો જે પરિવાર છે એના દ્વારા, એના વકીલ દ્વારા માંગણી કરવામાં આવી. કોર્ટમાં પણ સવાલ ઉઠાવવામાં આવ્યા કે પોલીસ દ્વારા એક તરફી તપાસ થતી હોય એવું લાગી રહ્યું છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી. માંગણી કરવામાં આવી કે સીસીટીવી ફૂટેજના જે ટુકડાઓ જાહેર કરવામાં આવે છે એના બદલે પ્રોપર સીસીટીવી ફૂટેજ કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવે. આ બધા જ મામલે કોર્ટે જે અવલોકન કર્યું એના પછી સૂચના આપી, નિર્દેશ આપ્યા કે આખા મામલાની તપાસ છે એ જિલ્લા બહારની પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા થવી જોઈએ. એ જ અંતર્ગત સુરેન્દ્રનગરના જે જિલ્લા પોલીસ વડા છે પ્રેમસુખ ડેલુ એ તપાસ કરી રહ્યા છે. અને આ તપાસમાં જે છેલ્લા 24 કલાકનો ઘટનાક્રમ છે ખૂબ જ મહત્વનો છે. જે કડીઓ મળી છે એ કડીઓ એકઠી કરીને હવે આગળની તપાસ હાથ ધરાશે અને એ રિપોર્ટ જે સબમિટ થશે એ પણ ખૂબ જ મહત્વનો હશે.